ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની નમાઝ અદા કરવામાં આવી। પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાં આજે રમજાન ઈદનો દિવસ છે, ત્યારે બોટાદ ખાતે સાળંગપુર રોડ ઉપર આવેલ ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી અને મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કરી એકબીજાના ગળે મળી ઈદની મુબારકબાદી આપવામાં આવી હતી। આજે રમજાન ઈદ હોય જેથી મુસ્લિમ બિરાદરોમાં ખુશીનો માહોલ છવાયેલ છે, ત્યારે આજે ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ સમાજ દ્વારા નમાઝ અદા કરી એકબીજાને ગળે મળી રમજાન ઈદની ખુશી મનાવવામાં આવી હતી। રસિકભાઈ ચુડાસમા સાથે રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। શું કહેશો આપ? ઈદ ઉલ ફિત્રનો દિવસ જે છે એ બહુ કિંમતી દિવસ છે। મુસલમાનોને એક વર્ષના અંદર બહુ મોટો તહેવારનો દિવસ છે। જે ઈદ ઉલ ફિત્રના દિવસે મુસલમાનો ઈદગાહના અંદર, જે સાળંગપુર રોડ ઉપર આવેલી છે ઈદગાહના અંદર આવીને મુસલમાનો નમાઝ પઢે છે, અલ્લાહની બંદગી કરે છે, અલ્લાહથી પાછળના થયેલા પાપોથી અલ્લાહથી માફી માંગે છે। અને આ દિવસમાં અલ્લાહ પાકે કીધેલું છે કે મુસલમાનોના પાપોને માફ કરવામાં આવે છે। પછી ઈદની નમાઝ થયા પછી મુસલમાનો એકબીજાને ઈદની મુબારકબાદી આપે છે, એકબીજાને ગળે મળે છે અને એકબીજાને ખુશીઓ આપે છે, એકબીજાને ખુશીની વસ્તુઓ, સારી વસ્તુ અને મીઠાઈઓની વસ્તુઓ એકબીજાને ખવડાવે છે। લોકોનો એકબીજાનો આહોપકાર કરે છે, એકબીજાના સાથે લોકોને ગળે મળીને મુબારકબાદી આપે છે। ખાસ કરીને આજના દિવસે શું મેસેજ આપશો લોકોને? આજનો મેસેજ, ઈદનો દિવસ જે છે એ ભાઈચારાનો દિવસ છે। એકબીજાના ભાઈચારા અને જે આપણના એકબીજાના હક આપેલા છે, ચાહે હિન્દુ હોય કે મુસલમાન હોય, જે ઇકબાલ શાયરે કીધું છે, મઝહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના, હિન્દી હે હમ વતન હે હિન્દુસ્તા હમારા। એટલા માટે હું હિન્દુસ્તાનના બલકે પૂરી દુનિયાના દરેક નાગરિકને હું મારા તરફથી અને મારા સમાજ, મારા પરિવાર અને તમામ મુસ્લિમ બિરાદરોના તરફથી હું દરેકને ઈદ મુબારક પાઠવું છું।